સાવરકુંડલામાં વરસાદી ઝાપટું વરસ્યું। વંડા, પિયાવા, મેવાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। હજી પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા છે, કારણ કે મોડું ચોમાસું શરૂ થતાં ગુજરાતમાં ખાસ તો જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખેડૂતો ચિંતિત હતા। ઉપરથી વરસાદની ઘટ પણ છે રાજ્યમાં, ત્યારે હવે જે ઘટ પુરાઈ જાય તેવી આશા ખેડૂતોને છે। મેઘ મહેર થઈ રહી છે અમરેલીના સાવરકુંડલા અને તેની આસપાસના વિસ્તારોમાં, જેના કારણે ખેડૂતો ખુશ છે। અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ એટલે સીધો ફાયદો ખેડૂતોને, સાથે બફારો અને ગરમી ઉકળાટ ખૂબ વધી ગયા હતા। વરસાદના આગમનની સાથે જ હવે બફારો ઓછો થયો છે, ઉકળાટનું પ્રમાણ પણ ઓછું થયું છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ છે। વંડા, પિયાવા, મેવાસા અને તેની આસપાસના જે ગામડાઓ છે ત્યાં સારો વરસાદ વરસવાના કારણે ધરતીપુત્રોને પણ હાશકારો થયો છે। અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી મેળવીશું। હરેશ, કયા કયા વિસ્તારોમાં અમરેલીમાં વરસાદ પડી રહ્યો છે? બિલકુલ, ગઈકાલે પણ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। 3 ઇંચ જેટલો વરસાદ સાવરકુંડલામાં વરસી ગયો હતો। આજે બીજા જ દિવસે સાવરકુંડલા ગ્રામ્યમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા શરૂ થયા છે। સાવરકુંડલાના મેવાસા, પિયાવા, વંડા, ગોબા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। આભાર હરેશ, જાણકારી આપવા માટે।